શ્રી કૃષ્ણ મિત્રો, ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે વાત કરશું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એના વિશે વાત કરશું. બરાબર, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. લાસ્ટ ટાઈમ આપણે બે વિભાગ વિશે ચર્ચાઓ કરેલી હતી, એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો ઇન ડિટેલ, પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ગુણધર્મો વગેરે વગેરે વગેરે. હવે આપણે વાત કરીએ આજે ડી વિભાગના તત્વો વિશે. ડી વિભાગના તત્વો જેને સંક્રાંતિ ધાતુ તત્વો પણ કહેવાય. સંક્રાંતિ ધાતુ તત્વો, બરાબર. તેમાં દરેક તત્વ ધાતુ તત્વ છે. પેલી વાત તો આ એસ આખો ધાતુ તત્વોનો બનેલો છે. પી માં ત્રણ વસ્તુ છે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. જ્યારે ડી બધી ડી ની અંદર બધા જ તત્વો ધાતુ તત્વો, એટલે કોઈ પ્રશ્ન નથી. હવે એને શા માટે સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે આપણે સમજીએ. જો મિત્રો તમે જાણો આ એસ વિભાગ છે, અહીંયા ડી વિભાગ છે, બરાબર. આ ડી વિભાગ, અહીંયા આવી રીતના છે પી વિભાગ. અહીંયા સમૂહ નંબર 13 છે અને સમૂહ નંબર 14 છે, 13 અને 14. અહીંયા એસ છે. આ અતિ ક્રિયાશીલ તત્વો છે, અતિ સક્રિય તત્વો. અને સમૂહ નંબર 13 અને 14 ના તત્વો થોડા નિષ્ક્રિય છે. આ યાદ રાખવાનું આપણે કે એસ વિભાગના તત્વો હોય તો અતિ ક્રિયાશીલ તત્વો છે, અતિ સક્રિય છે. જ્યારે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 ના તત્વો થોડાક ઓછા ક્રિયાશીલ છે, ખાસ કરીને 13. તો ડી વિભાગના તત્વો છે મિત્રો એની વચ્ચે છે, મતલબ કે ક્રિયાશીલ પણ છે ને થોડાક નથી. અહીંયા હું લખીશ કે તેને સંક્રાંતિ ધાતુ તત્વો એટલા માટે કહેવામાં આવે કે એને સંક્રાંતિ ધાતુ તત્વો એટલા માટે કહે છે કારણ કે તેના ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામેલા છે. મતલબ એની વચ્ચેના છે. આ બહુ સક્રિય પણ નથી ને બહુ નિષ્ક્રિય પણ નથી. ડી વિભાગના તત્વો માપે માપે સક્રિયતા ધરાવે. એસ વિભાગ અતિ સક્રિય છે. પી વિભાગમાં હું ખાસ કરીને વાત કરું સમૂહ નંબર 13 ની તો એ નિષ્ક્રિય જેવા જ છે. પણ ડી વિભાગ એની વચ્ચે સંક્રાંતિ પામેલ હોવાથી, મતલબ એની વચ્ચે આવેલો હોવાથી એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય. એ માપે પ્રકમાં સક્રિયતા ધરાવે છે, માપે. આપણે કહેતા હોય ને કે સંક્રાંતિ થઈ, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે સંક્રાંતિ થાય. સંક્રાંતિ એટલે કોઈ પણ બે વસ્તુની વચ્ચે કોઈ એક ત્રીજી વસ્તુનું આવવું. તો આ બે વસ્તુની વચ્ચે આ ત્રીજી વસ્તુ આવી એટલે એને સંક્રાંતિ કહેવાય. જે આ વચ્ચે આવે એને સંક્રાંતિ કહેવાય. વચ્ચે ડી આવ્યા એટલે એને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે. પેલી જ વાત મેં આ સ્ટડી કરાવી અત્યારે કે એક કારણ મેં તમને અત્યારે આપી દીધું, બીજું 12માં આપીશ કે સંક્રાંતિ શા માટે કહેવાય. સંક્રાંતિ ધાતુ તત્વો એટલા માટે કહેવાય કે એસ વિભાગ અને પી વિભાગના તત્વોની વચ્ચે ગુણના ગુણધર્મો ધરાવે. મતલબ કે બહુ સક્રિય પણ નથી, બહુ નિષ્ક્રિય પણ નથી. રેડી? સક્રિયતા ધરાવે છે. પહેલો પ્રશ્ન ફિનિશ. એમાં દરેક ધાતુ છે એ ફિનિશ. પછી થોડાક સામાન્ય ગુણધર્મો આપ્યા કે તે અનુચુંબકીય, તેના આયનો અનુચુંબકીય હોય. યાદ રાખવાના ખાલી, તેના આયનો અનુચુંબકીય હોય. એ અનુચુંબકીય એટલે શું ની પછી સમજશું. તેના આયનો રંગીન હોય, તેના આયનો અને સંયોજનો રંગીન હોય. મતલબ કે ડી વિભાગના તત્વોમાંથી બનતા સંયોજનો અને એના આયનોની દુનિયા રંગીન છે. મતલબ સમજાય છે? એમાંથી રંગીન પદાર્થો બનાવી શકાય. અત્યારે યાદ રાખવાનું તે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. મતલબ એવો થયો કે આપણે કેમ ફિક્સ કરીએ કે સોડિયમ ને ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય, કે મેગ્નેશિયમ હોય તો +2 જ હોય, એમ ડી વિભાગમાં ન હોય. ડી વિભાગના એક તત્વને ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા હોય. જેમ કે મેંગેનીઝની વાત કરું તો મેંગેનીઝ +2, +3, +4, +5, +6, +7
આમાંથી કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે +2 to +7 સુધી. હું ક્રોમિયમની વાત કરું તો ક્રોમિયમ +2 +3 +4 +5 +6 સુધીની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે. મતલબ કે મલ્ટિપલ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે પોતાના સંયોજનોમાં. +2 માં હોય, +4 માં હોય, +5 માં હોય, +6 માં હોય. બે ના મેં તમને ખાલી ઉદાહરણ આપ્યા કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાનો મતલબ આ કે એક જ તત્વ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી રહી શકે સંયોજનોમાં. રેડી? હા. એના પછી તેનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય. આ જે તત્વો એનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય. બધું યાદ રાખવાનું છે. બસ આટલું. હવે આપણે થોડીક ડિટેલમાં માહિતી લઈએ એની ઇલેક્ટ્રોન રચના વિશે. આ તો એના સામાન્ય ગુણધર્મો હતા. ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે n-1d 1 to 10 1 થી 10 માંથી કોઈ પણ હોઈ શકે અને ns 0 to 2 ભૂલાય નહીં. n-1d 1 to 10 અને ns 0 to 2 n-1d 1 to 10 ns 0 to 2. હા, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ડી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. અને ખાલી ઇલેક્ટ્રોન રચના પૂછી હોય તો આવી રીતના થાય. આદર્શ વાયુ n-1d 1 to 10 ns 0 to 2. બાહ્યતમ ન પૂછ્યું હોય ને ઇલેક્ટ્રોન રચના પૂછી હોય તો આ થાય. તો પછી આદર્શ વાયુને ઇન્વોલ્વ કરી લેવાનો. બાહ્યતમ પૂછે તો આ n-1d 1 to 10 ns 0 to 2. રેડી મિત્રો? આગળ વધીએ. ડી વિભાગ કેવી રીતના વિભાજિત થયેલો આપણે સમજીએ. ડી વિભાગ આમ છે, આપણે નામ યાદ રાખશું. એ કઈ આવર્તથી સ્ટાર્ટ થાય છે? આવર્ત નંબર 4, 5, 6 અને 7. 7 આવર્ત છે એમાં. સોરી, 4 આવર્ત છે. 4, 5, 6 અને 7. સમૂહ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે સમૂહ નંબર 13 થી લઈ અને સમૂહ નંબર 12 સુધી છે. સમૂહ નંબર 13 થી 12, આવર્ત 4 થી 7. આમાં જે તત્વ છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. અને ચોથી સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. આવર્ત નંબર 4 માં છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 5 માં છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, આ તૃતીય સંક્રાંતિ અને ચોથી. અત્યાર સુધી આપણે એસ અને પી આમ ઉભા યાદ રાખતા હતા. ડી અને એફ આડા યાદ રાખશું. આ બધા પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી, ચોથી સંક્રાંતિ શ્રેણી. મિત્રો આમાં બાહ્યતમ કક્ષા 3D હશે, આમાં બાહ્યતમ કક્ષા 4D હશે, આમાં 5D હશે અને આમાં 6D હશે. આમાં છેલ્લો ઇલેક્ટ્રોન 3D માં ભરાતો હશે, આમાં 4D માં, આમાં 5D માં, આમાં 6D માં. એટલે આને બીજા નામથી નહીં ઓળખાય. અને 3D શ્રેણીના તત્વો કહેવાય, આને 4D શ્રેણીના તત્વો કહેવાય, 5D શ્રેણીના તત્વો કહેવાય અને 6D શ્રેણીના તત્વો કહેવાય. આની વાત છે. તમે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કે 3D શ્રેણીના તત્વો કે બે સેમ થાય. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કે 4D ના કયો બે સેમ થાય. તૃતીય ના કયો કે 5D ના કયો સેમ, ચોથી ના કયો કે 6D ના કયો સેમ. કારણ કે આમાં બાહ્યતમ કક્ષા 3D હશે પ્રથમમાં, આમાં 4D હશે, આમાં 5D હશે અને આમાં 6D હશે. કોન્સેપ્ટ ક્લિયર? એસ અને પી સમૂહમાં યાદ રાખ્યા હતા. ડી વિભાગના તત્વોને આપણે આવર્તમાં યાદ રાખશું. કેમ? આવર્તમાં યાદ રાખશું. આગળ વધીએ. રેડી? કેટલી શ્રેણીમાં વિભાજિત છે ડી વિભાગના તત્વો? 4. પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી સંક્રાંતિ શ્રેણી. અથવા 3D, 4D, 5D, 6D. 3D શા માટે કહે તો આની બાહ્યતમ કક્ષા 3D છે, છેલ્લો ઇલેક્ટ્રોન 3D માં જાય, આમાં 4D માં, આમાં 5D માં, આમાં 6D માં. હવે આપણે એક પછી એક જોતા જઈએ. પહેલા 3D શ્રેણી, પછી 4D, 5D અને 6D. હું લખીશ એને આમ ઊભી પણ તમને આવર્ત કોષ્ટકમાં આમ આડી દેખાશે, કારણ કે આમ આડી લખવી પોસિબલ નથી. એટલે હું લખીશ ઊભી 3D સંક્રાંતિ શ્રેણી, હું લખીશ ઊભી પણ હશે આમ આડી. રેડી? પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા 3D સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા 3D સંક્રાંતિ શ્રેણી.
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો અથવા તો 3D શ્રેણીના તત્વો. મિત્રો આજ મેં ટેબલ લખ્યું, તમે લખી નાખજો. દરેકમાં 10-10 તત્વો છે. દરેક શ્રેણી 10 તત્વો ધરાવે છે. બરાબર, 10 તત્વો છે. દરેક શ્રેણીમાં 10-10 તત્વો, એટલે ડી વિભાગના ટોટલ 40 તત્વો આપણે સ્ટડી કરવાના થશે. દરેક શ્રેણી 10-10 તત્વો ધરાવે છે. બરાબર, નીચે લખી નાખજો ટેબલ છે નીચે. દરેક શ્રેણીમાં 10-10 તત્વો હોય. હજી નીચે લખજો એમાં દરેક શ્રેણીમાં પ્રથમ 9 તત્વ સંક્રાંતિ હોય અને છેલ્લું તત્વ અસંક્રાંતિ હોય. હમણાં કહીશ. દરેક શ્રેણીમાં પ્રથમ 9 તત્વ સંક્રાંતિ હોય અને છેલ્લું તત્વ અસંક્રાંતિ હોય. રેડી? સમજીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે મિત્રો 3D શ્રેણી, જે આમ હશે 3 થી 12 સમૂહ અને આવર્ત નંબર હશે એના 4. આવર્ત કોષ્ટકમાં તમને અહીંયા મળશે, જેમાં હું લખીશ પરમાણુ ક્રમાંક, તત્વની સંજ્ઞા, તત્વનું નામ અને ઇલેક્ટ્રોન રચના. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 3D શ્રેણી 21 થી 30. તત્વો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. અહીં શોર્ટકટ હું હમણાં કહીશ, પેલા નામ લખી લો. સ્કેન્ડિયમ, टिटानियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज, आयर्न, कोबाल्ट, निकल, कोपर, झिंक. एमां प्रथम 9 संक्रांति है, आ असंक्रांति है. केम नहीं પછી અત્યારે કાંઈ નહીં, અત્યારે યાદ રાખવાનું. આ 9 સંક્રાંતિ છે પ્રથમ, છેલ્લું છે અસંક્રાંતિ છે. અહીંયા આ સમૂહ નંબર 12 માં છે. આવર્ત નંબર 5 હોય તો એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી થાય. આમાં 3D હોય બાહ્યતમ કક્ષા, ખબર ને? આમાં 4D હોય. અહીંયા ઝિંક આવ્યું, આ એ અસંક્રાંતિ છે. આ 9 સંક્રાંતિ હું લખી દઉં અહીંયા, એટલે આપણે જ્યારે જરૂર પડતી જશે ત્યારે વાત કરતા જશું આની. રેડી? આમાં 5D ભરાશે અને આમાં 6D. આનો પરમાણુ ક્રમાંક 21 છે, એટલે એની પહેલાનો આદર્શ વાયુ 18 વાળો થાય, આર્ગોન. બધામાં આર્ગોન લખી નાખવાનું. આની શોર્ટકટ है स्केटिवेक्रोमेआकोनिकोजी. પેલો અક્ષર स्केटिवेक्रोमेआकोनिकोजी. स्केटिवेक्रोमेआकोनिकोजी મેં આવી રીતના યાદ રખાવડાવ્યું છે બધાને. તમે પણ આમ યાદ રાખજો જેથી કરીને સરળ પડે. પેલો અક્ષર સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. 29 અને 30 છે, 21 થી 30. स्केटिवेक्रोमेआकोनिकोजी આ અસંક્રાંતિ છે ઝિંક. મિત્રો યાદ રાખજો. કેમ? ઈ પછી 12માં 18 તો આવી ગયા બધામાં. હવે આપણે આની ઇલેક્ટ્રોન રચના લખી હતી 4s2 3d1. ખબર ને? 18 ને 22 ને 21. 4s2 3d2, 4s2 3d3, 4s1 3d5. અપવાદ ક્રોમિયમ, પરમાણુ ક્રમાંક 24. ખબર ને? d4 કરતા d5 વધારે સ્થાયી છે. 4s2 3d5, આ 1 5 આ 2 5. 4s2 3d6, 4s2 3d7, 4s2 3d8, 4s2 3d9, 4s1 3d10, 4s2 3d10. अपवाद
ક્રોમિયમ અને કોપર. બસ આ ખાસ યાદ રાખવાનું મિત્રો. અહીંયા કોણ આવે? કોપર. આનું પણ આપણે કામ પડશે સમૂહ નંબર 11 નું. અહીંયા નિકલ 10 માં. આ 3 કોલમ હું થોડીક કરાવીશ કારણ કે એની આપણે જરૂર છે. રેડી? સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ઇલેક્ટ્રોન રચના યાદ રહી જાય. આર્ગોન 4s2, 3d1, 4s2, 3d2. અહીંયા એક યાદ રાખવાની ક્રોમિયમની અને પરમાણુ ક્રમાંક 24 ક્રોમિયમ અને પરમાણુ ક્રમાંક 29 કોપર એ બેની યાદ રાખવાની. 4s1 થઈ જાય, 3d5 અને 3d10 થઈ જાય. હાલો મિત્રો રેડી? હવે હું વાત કરીશ બીજી સંક્રાંતિ શ્રેણી વિશે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અથવા તો બીજી સંક્રાંતિ શ્રેણી, એમાં 4d શ્રેણી કહેવાય એને. હવે હું આના વિશે વાત કરીશ કે જેમાં છેલ્લે 4d ભરાતી હશે. છેલ્લે શું ભરાતું હશે? 4d. એમાં રહેલા 10 તત્વો, એમાંથી 9 સંક્રાંતિ, 1 અસંક્રાંતિ. દરેક શ્રેણીમાં 10 તત્વો, દરેક શ્રેણીમાં કુલ 10 તત્વો. દરેક શ્રેણીમાં સંક્રાંતિ તત્વો 9 અને દરેક શ્રેણીમાં અસંક્રાંતિ તત્વો 1. દરેકમાં છેલ્લું તત્વ અસંક્રાંતિ હોય. આ યાદ રાખવાનું. સમજીએ કઈ શ્રેણી આવી? 4d શ્રેણી. પેલાનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો 39 થી 48. 39 થી 48. 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48 થઈ ગયા 10. એમ નહીં 31 થી 40 હો, એમ નહીં. 39 થી 48, 39 થી 48 બરાબર. એના તત્વો આ છે. YZR NB MO TC RU RHPD AG CD. હું અહીંયા લખી નાખું છેલ્લા 3 PD AG CD. આ અસંક્રાંતિ થશે. તમે કહો સર કેમ લખ્યા? અમને તો યાદ નથી રહેતા. હું આની ટ્રીક આપું, બહુ સરળ ટ્રીક છે. પેલા યાદ રહી જાય YZR NB MO TC RU RHPD AG CD. ની શોર્ટકટ આમ है यारी. यारी એટલે વાય, જરા એટલે ZR, નિભાકે એટલે NB, મોત એટલે MO, તક એટલે TC, રૂક એટલે RU. यारी जरा નિભાકે મોત તક રૂક. રાહ में એટલે RH, પડી એટલે PD, આગ में એટલે AG, कूद એટલે CD. आसान है. यारी जरा निभा के मौत तक रुक, राह में पड़ी आग में कूद. जो कि આવું અત્યારે કોઈ કરતું નથી પણ આપણે લખી શકીએ. ઇટ ઇઝ વેરી ફની. यारी जरा निभा के मौत तक रुक, राह में पड़ी आग में कूद. YZR NB MO TC RU RHPD AGCD. આ તો જ યાદ રહે મિત્રો. આને આમ યાદ રાખવા જાય તો નો રહે. આ આમ હે. મેં લખી આમ ઊભી અને તત્વના નામ લખીએ. ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડેનમ, ટેક્નેશિયમ, रुथेनियम, रहोडियम, पैलेडियम, सिल्वर અને કેડમિયમ. કેડમિયમ હોય અને ઘણી બધી બુકમાં કેડિયમ કહીએ. બોથ આર સેમ, કેડમિયમ અથવા તો કેડિયમ. ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડેનમ, ટેક્નેશિયમ, રૂથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, સિલ્વર એન્ડ કેડમિયમ. ક્લિયર? રેડી મિત્રો? હવે આની પહેલાનો આદર્શ વાયુ 36 વાળો હોય છે. 36 વાળો એટલે ક્રિપ્ટોન. બધામાં પહેલા ક્રિપ્ટોન લખી નાખવાનું.
આમાં આદર્શ વાયુ ન બદલે, એસ અને પી માં આદર્શ વાયુ બદલે, આમાં ન બદલે. શા માટે ન બદલે? કારણ કે આડી લાઈન છે, ઊભી લાઈન નથી. આડી લાઈન છે, આમાં ન બદલે, બધામાં આદર્શ વાયુ સેમ રહે. એસ અને પી માં બદલી જતો હતો. આમાં બાહ્યતમ કક્ષા કહીએ છે 4D, તો 5s અને 4D ભરાશે. પેલા 5s ભરાશે, પછી 4D. એટલે હું લખી નાખું બધામાં 5s 4D 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 ઓમાં 4s 3D હતા, એમાં 5s 4D. જો પાંચમી આવર્ત એટલે છેલ્લી કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક 5 થાય. છેલ્લી તો 8 થાય ને. રેડી? હવે સમજીએ આની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટેની મિત્રો એક ટ્રીક છે. એ ટ્રીક મુજબ યાદ રાખવાની, કારણ કે આમાં 2-4 અપવાદ આવે છે. બરાબર? એને આમ યાદ રાખવાની, ડી યાદ રાખવાના. જો 2 2 1 1 2 1 1 0 1 2 આમ 2 2 1 1 2 1 1 0 1 2. બરાબર? સોરી, એ એસ ની અંદર લખવાના હતા. 2 2 1 1 2 1 1 0 1 2 એસ માં, એસ યાદ રાખવાના. અને ડી માં ઘટે એટલા ભર દેવાના. હું ફરીથી આપું શોર્ટકટ. 2 2 1 1 2 1 1 0 1 2 દ્વિતીય સંક્રાંતીય શ્રેણીમાં એસ ની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની. 2 2 1 1 2 1 1 0 1 2 2 2 1 1 2 1 1 0 1 2. રેડી? બાકીના ઘટે એટલા ક્યાં હોય? ડી માં. જો 36 ને 2 38 અને 1 39 એટલે ડી 1 હોય 40. 36 ને 2 38 ને 2 40. રેડી? 36 ને 37 38 39 40 41 4 હશે અહીંયા. બરાબર? અહીંયા 5 હશે, અહીંયા 5 હશે. આવી રીતના ભરી દેવાના. ઘટે એટલા એમાં હોય. 36 ને 1 37 44 કરવાના છે. 37 પછી 38 39 40 41 42 43 44 7. અહીંયા પણ 8. અહીંયા ડાયરેક્ટ 10 10 અને 10. જોઈ લેજો, આવી રીતના થશે. રેડી? D1 D2 પછી ડાયરેક્ટ D4 પછી D5. બરાબર? પછી D5 7 8 10 10 10. આવી રીતના યાદ રાખવાની. શા માટે? તો કે પૂર્ણ બનવાનો પ્રયત્ન કરે છે અને અહીંયા અર્ધપૂર્ણ બનવાનો પ્રયત્ન કરે છે. અપવાદ છે અત્યારે, ખાલી એટલા યાદ રાખવાના. મેં કીધું એમ તમારે એસ યાદ રાખવાનું. ઘટે એટલા ડી માં ભરી દેવાના. 2 2 1 1 2 1 1 0 1 2. બોલો ફરીથી. 2 2 1 1 2 1 1 0 1 2. ઘટે એટલા ડી માં યાદ રાખવાના હે મિત્રો. આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અહીંયા પૂરી થાય છે. ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિનિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રૂથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ, ગોલ્ડ ને સિલ્વર અને કેડમિયમ. યારી જરા નિભા કે મોત તક રૂક, રાહ में पड़ी आग में कूद. ક્લિયર? આગળ વધીએ. ત્રીજી સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ કે તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ, જેને 5D કહેવાય. હવે હું આના વિશે વાત કરું છું. જેમાં પણ 9 તત્વો સંક્રાંતિ, એક અસંક્રાંતિ. આમાં કોણ અસંક્રાંતિ? કેડમિયમ. તૃતીય સંક્રાંતિ શ્રેણી, એના વિશે હું થોડીક વાત કરવા માંગુ છું. એમાં પરમાણુ ક્રમાંક આવશે 57 પહેલામાં. બરાબર? પછી મિત્રો ડાયરેક્ટ 14 નો જમ્પ આવશે અને 72 થી 80. એ કેમ એનું સમજાવું. 72 73 74 75 76 77 78 79 અને 80 સમજાવું. પાંચમી આવર્ત છે. બરાબર? તો આવો જમ્પ લાગ્યો એનું કારણ સમજીએ આપણે. તૃતીય સંક્રાંતિ શ્રેણી મિત્રો આપણે આવી વાત કરી હતી. આ સમૂહ નંબર 3 છે. અહીંયાથી એફ બ્લોક સ્ટાર્ટ થાય છે. કયો બ્લોક? એફ બ્લોક. બરાબર? આપણે કીધું કે આ 5 અને 6 અને 7 ને છે એફ બ્લોક છે. તો હવે આપણે એના વિશે થોડીક ડીપમાં વાત કરીએ કે અહીંયા જે ડી વિભાગમાં તત્વો ભરાણું
આવર્ત નંબર 5 માં અહીંયા ડી સોરી દેખાતું હશે કદાચ આ સમૂહ નંબર 3 છે આવર્ત 5 6 અને 7 7 તો આપણે ભૂલી જ ગયા કારણ કે અત્યારે આપણે એટલા આપણા માટે એટલી બધી કામની નથી તો આ આવર્ત 4 5 6 અને 7 છે તો આવર્ત નંબર 6 અને 7 થી આપણે જાણીએ છીએ એફ વિભાગ સ્ટાર્ટ થઈ જાય એટલે આવર્ત નંબર 6 આવી ગઈ સોરી મારી અહીં ભૂલ હતી આવર્ત નંબર 6 છે આ 6 અને 7 તો આવર્ત નંબર 6 આવી ગઈ મિત્રો તો આવર્ત નંબર 6 આવી ગઈ એનો મતલબ એવો થયો કે અહીંયાથી પેલું તત્વ જે આ 57 નંબરનો હશે એ છે પછી 14 તત્વો બીજા ક્યાં વયા ગયા એફ માં એ 14 પછી ડાયરેક્ટ અહીંયા 71 આવશે આ જ વસ્તુના પછીનામાં આવશે આ 14 તત્વો બાકીના ગયા ક્યાં તો કે મેં કીધું કે આની પાછળ બીજા 14 તત્વો અહીંયા એફ માં આવી ગયા એફ અહીંયા 57 પછી 58 થી 70 14 તત્વો જે છે એ એફ વિભાગમાં છે સમજો હો ને 14 નો જમ્પ આવ્યો જુઓ 14 નો જમ્પ એટલા માટે આવ્યો કે 57 નંબરનું ડી માં છે પાછા 58 થી 70 એફ માં છે જેની પાછળ છે સમાધાન નથી નીચે લખાય પાછું ડાયરેક્ટ અહીંયા 71 આવે જે ડી વિભાગમાં આવી જાય સમજો આ મેં કીધું હતું કે સમૂહ 3 આવર્ત 6 અને 7 એટલે એફ વિભાગ મતલબ એવો થયો કે આ બોક્સમાં જે 14 તત્વો પાછળ છે દેખાતા નથી એ લખાતા પણ એના પરમાણુ ક્રમાંક તો કન્સિડર કરવા પડે ને તો 57 પછી ડાયરેક્ટ 71 આવશે સોરી 72 આવશે 71 સુધી અહીંયા આવી ગયા 58 થી 71 વયા ગયા ઈએફ માં હે સમજાણું ને ઈએફ વિભાગમાં હે 58 થી 71 ડાયરેક્ટ પછી 72 અહીંયા આવશે 14 તત્વની પાછળના જે દેખાતું નતા એફ માં હતા એ ગયા હવે આપણે આ તત્વોની સંજ્ઞા લખીએ મિત્રો તો એ કંઈક આ મુજબ છે હું છેલ્લા તો અહીંયા લખી નાખ પીટી એયુ એજી આ અસંક્રાંતિ છે સોરી એસજી છેલ્લું અસંક્રાંતિ આ અસંક્રાંતિ આ પણ અસંક્રાંતિ આ પણ અસંક્રાંતિ આ આવશે રેડી જે આવશે આની શોર્ટકટ है ला हप्ता हप्ताમાં મેં અલગ વસ્તુ કરી નાખી હપ અહીંયા લખ્યું તા वसूल रे उधर इधर पिटाई और होगी शॉर्टकट ला हफ्ता वसूल रे उधर इधर पिटाई और होगी ला हफ्ता वसूल रे उधर इधर पिटाई और होगी એટલે હપ્તા લેવા જઈએ તો મારે જ ને કો પેલા અહીંયા મારે ઉધર ને પછી અહીં મારે ઇધર પિટાઈ ઓર હોગી હપ્તા લઈને આવે એટલે અહીં મારે હપ્તા લેવા એટલે પેલા ઉધર પછી ઇધર ला हफ्ता वसूल रे उधर इधर पिटाई और होगी ला એટલે एचएफ ता એટલે टी वसूल डब्ल्यू रे એટલે आर उधर એટલે ओएस इधर એટલે आईआर पिटाई એટલે पीटी और એટલે एयू गोल्ड होगी એટલે एसजी હવે આપણે એના નામ લખીએ લેન્થેનમ મિત્રો લેન્થેનમ ડી વિભાગનું તત્વ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા ઘણા બધા લોકો એવું સમજે કે લેન્થેનાઇટ શ્રેણી એટલે એફ વિભાગી છે નહીં એ ડી વિભાગમાં છે લેન્થેનમ ડી વિભાગનું તત્વ છે મિત્રો હાફનિયમ ટાન્ટાલમ ટંગસ્ટન ડબલ્યુ એટલે ટંગસ્ટન રહેનિયમ ઓસ્મિયમ ઇરિડિયમ પ્લેટિનમ ગોલ્ડ અને મર્ક્યુરી અથવા તો પારો લેન્થેનમ હાફનિયમ ટાન્ટાલમ ટંગસ્ટન રહેનિયમ ઓસ્મિયમ ઇરિડિયમ પ્લેટિનમ ગોલ્ડ અને મર્ક્યુરી LAHFTAWREOSIRPTAUSG લેન્થેનમ હાફનિયમ ટાન્ટાલમ ટંગસ્ટન રહેનિયમ ઓસ્મિયમ ઇરિડિયમ પ્લેટિનમ ગોલ્ડ મર્ક્યુરી અથવા પારો હા મર્ક્યુરી વિશે તમે જાણતા હશો કદાચ મિત્રો આ પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ છે
એક જ એવું તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપે હોય અને ધાતુ હોય, બાકી કોઈ પણ ધાતુ પ્રવાહી નથી હોતી. મર્ક્યુરી એક એવી વસ્તુ છે કે જે ધાતુ છે પણ પ્રવાહી સ્વરૂપે છે. ધાતુ છે પણ સંક્રાંતિ ધાતુ નથી. ધાતુ છે, સંક્રાંતિ ધાતુ નથી. પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ એટલે Hg. રેડી મિત્રો? રેડી મિત્રો? હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ. બરાબર? હવે એની ઇલેક્ટ્રોન રચનામાં થોડુંક યાદ રાખવા જેવું છે કે એની પેલાનો આદર્શ વાયુ ઝેનોન છે. ઝેનોન બધામાં લખી નાખશું 54 નંબરનો. હવે કે યાદ રાખજો, આમાં 5d ભરાતી હશે, એ તો ફાઇનલ ને, એટલે 4s અને 5d હશે. 4s 5d, અહીંયા થોડીક જગ્યા રાખજો. 4s 5d, 4s 5d, 4s 5d, 4s 5d, 4s 5d, 4s 5d, 4s s 5d, 4s 5d. એક પેલા તત્વને બાદ કરતા બધામાં 4f14 લખી નાખવાનું. શા માટે હમણાં કહું? 4f14 આખી ભરી જ દેવાની. 4f14 14, 4f14. હમણાં જ આપણે વાત કરી હતી કે આ આવર્ત નંબર 6 અને સમૂહ નંબર 3 છે. અહીંયા પેલું લેન્થેન અમે પછી 14 તત્વ ગયા. એ 14 ની શું બની હતી? એક શ્રેણી એફ વિભાગમાં લેન્થેનાઇડ શ્રેણી. એ 14 તત્વો ભરાઈ ગયા હતા. એ શેમાં ભરાતા હતા? તો કે 4f1 થી 4f14. હવે ભરાઈને સીધા અહીંયા 72 નંબરમાં આવે છે. એટલે ડાયરેક્ટ હું 4f14 એન્ટર કરી દઈશ. પહેલામાં નહીં, બાકી બીજા બધામાં 4f14. કારણ કે એફ વિભાગ આ ભરાતો હતો. અહીંયાથી 57 થી પછી 58 નંબર અહીંયા આવ્યો ત્યારે 4f1 ભરાણા હતા. એવી રીતના અહીંયા સુધીમાં 4f14 કમ્પ્લીટ થઈ ગયા. પછી અહીંયા આવ્યા એટલે એની આગળ ઓલરેડી 4f14 છે. 14 નો જમ્પ આવ્યો. જુઓ, હવે ફરીથી હું એક ટ્રીક આપું છું. એસ વિભાગ માટે યાદ રાખવાની, એસ કક્ષક માટે યાદ રાખવાની. બાકીના ઘટે એટલા બધા શેમાં ભરી દેવાના મિત્રો? તો કે બાકીના ઘટે એટલા બધા તમારે ભરી દેવાના ડી માં. આમાં બહુ સિમ્પલ ટ્રીક છે. ખાલી છેલ્લેથી બીજા બે યાદ રાખવાના. છેલ્લેથી બીજા બે એટલે આ, સોરી અહીંયા 6s હશે. હો, 6s, સોરી, ઉતાવળમાં મારાથી 4 લખાઈ ગયું. આમાં એકમાં 1 1, આ બે જ યાદ રાખવાના. આમાં 1 1 આવે S1, બાકી બધામાં S2 કમ્પ્લીટ. એસ ની ઓલામાં આપણે યાદ રાખી હતી 2 2 1 1 2 1 1 0 1 2. આમાં છેલ્લા બેમાં S1, બાકી બધામાં S2, 6s2. અને ઘટે એટલા ઇલેક્ટ્રોન કોની અંદર મિત્રો ભરાતા હશે? તો કે ઘટે એટલા ઇલેક્ટ્રોન ડી માં ભરાતા હશે. આવી રીતના હું ડી માં ભરી દઉં અત્યારે. અહીંયા હશે D1, બરાબર. અહીંયા હશે D2, D3, D4, D5, D6, D7, D9, D10 અને D10. યાદ રાખજો, તમે ગણી લેજો, થઈ જશે. 54 55 56 57 થઈ ગયા. 54 ને 14, આ D1 D2 D3 D4 D5 D6 D7 D9 D10 D10. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ તૃતીય સંક્રાંતિ શ્રેણીની. કોની થઈ મિત્રો? તૃતીય સંક્રાંતિ શ્રેણીની. આવી જ રીતના હવે આપણે વાત કરશું મિત્રો ચોથી સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના વિશે. ચોથી સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના વિશે. બરાબર? તો એક આ વાત યાદ રાખજો. બરાબર? તો ચોથી સંક્રાંતિની અંદર આપણે આગળ વધીએ. રેડી? રેડી? કમ્પ્લીટ? ચોથી સંક્રાંતિ શ્રેણી. આ હું ઇરેઝ કરું છું હવે. એમાં મિત્રો પરમાણુ ક્રમાંકની હું વાત કરું તો હશે 89, પછી 104 થી 112. 89 14 નો જમ્પ 104 થી 112.
14 નો જમ્પ શેનો આવ્યો તમને ખબર છે હવે? જેમ આવર્ત નંબર 6 માં હતું એમ 7 માં છે. અહીંયા એક્ટિનિયમ છે, પછી 14 તત્વ ગયા ડાયરેક્ટ 89 પછી 14 ગયા એફ માં ગયા અને અહીંયા ડાયરેક્ટ મને મળ્યા 104. રેડી? તો એક આ યાદ રાખશો 89 પછી 104 થી 112 આ બધું યાદ રાખવું પડશે. બરાબર? હવે આપણે એના તત્વોને લખીએ તો બરાબર એ કંઈક આવા છે. એસી પછી આવશે એસજી આવી રીતના છે. એસી આરએફ ડીબી એસજી બીએચ આરએસ એચએસ એમટી ડીએસ આરજી અને સીએન. હવે હું નામ લખાવું કે શોર્ટકટ લખાવું? પહેલા શોર્ટકટ લખાવું. સીએન છે. એક રાઇફલ દબા સાગર બહુ હસમત 10 રંગીન કોણ દે. ફની હે, સમજાવું કેમ યાદ રાખવાની. એક વ્યક્તિ હતો એ સાગરને કિનારે જઈને રાઇફલ ફોડતો હતો. એ સાગરને ધમકી આપતો હતો કે હું રાઇફલ ફોડી દઈશ, તારું પૂરું કરી દઈશ એમ. સમુદ્રનું તો પૂરું થાય નહીં તો સાગરે કીધું કે ભાઈ ફોડી દે. સાગરે કીધું કે ફોડી દે એટલે કે એક રાઇફલ દબા. સાગરે કીધું એ વ્યક્તિને ભાઈ રાઇફલ દબાવી દે એમ, એક રાઇફલ દબા. તો ઓલા વ્યક્તિએ કીધું કે ભાઈ વાંધો નહીં. એટલે સાગર આમ પોતાના મોજાને અથડાતા એટલે હસતો એવું લાગે. એ વ્યક્તિએ એમ કીધું સામેથી કે સાગર બહુ હસમત એમ. ઓલા સાગરે એમ કીધું કે એક રાઇફલ દબા. તો વ્યક્તિ એમ કીધું સાગર બહુ હસમત. બરાબર? દબાવી રાઇફલ ફૂટી નહીં. સાગર હસવા માંડ્યો. સાગર બહુ હસમત એમ. સાગર હસવા માંડ્યો. પછી ફરીથી કીધું કે સાગર બહુ હસમત. ઓલો વ્યક્તિ પોતાના બચાવ માટે હવે એમ કહે કે 10 રંગીન કોણ દે. પેલા 10 રંગીન કોણ દે તો હું રાઇફલ ફોડી શકું એમ. આવી ફની છે. એક રાઇફલ દબા સાગર બહુ હસમત. સાગરના કિનારે વ્યક્તિ ઉભો હતો અને સાગરને ધમકી દેતો હતો. સાગરે કીધું દબાવી દે રાઇફલ. નો ફૂટી તો સાગર હસવા માંડ્યો. એટલે સાગર બહુ હસમત. વ્યક્તિ કીધું 10 રંગીન કોણ દે તો ફૂટશે, બાકી નહીં એમ. બરાબર? એસી આરએફ ડીબી એસજી બીએચ એચએસ એમટી ડીએસ આરજી અને સીએન. એક્ટિનિયમ નામ है પહેલાનું. રુથરફોર્ડિયમ, ડબનિયમ, સિબોર્ગિયમ, બરાબર, બોહરિયમ, બોહરના નામ ઉપરથી, હાસ્યમ, મેટનેરિયમ, ટેક્સ્ટ બુકમાં નામ આપ્યા છે જોઈ લેજો. મેટનેરિયમ, બરાબર, નામ આપ્યા છે આપણને. તો મિત્રો એમાં જે નામ છે આગળના એ આ મુજબ છે. હવે એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ ટેક્સ્ટ બુક મુજબ મેં લખ્યા. સિબોર્ગિયમ, બોહરિયમ, હાસ્યમ, મેટનેરિયમ, દર્મદસ્ટાડટિયમ, રોન્જેનિયમ, ટ સાયલેન્ટ હોય, બોલાય નહીં, રોન્જેનિયમ અને કોપરનિશિયમ. ક્લિયર? એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હાસ્યમ, મેટનેરિયમ, દર્મદસ્ટાડટિયમ, રોન્જેનિયમ અને કોપરનિશિયમ. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનની વાત કરીએ તો એની પહેલા આવશે રેડોન. પહેલામાં ખાલી 7s2 અને 6d1, બાકીના બધામાં 7s6d મેં લખીને કે એટલે ઝડપ થાય. 7s6d 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 7s6d. અહીંયા મેં બધામાં બીજેથી 5f14 એન્ટર કરી દીધી છે. શા માટે એન્ટર કરી દીધી? કારણ કે અહીંયા ફરીથી 14 તત્વ ગયા છે, એ બીજી લાઈનમાં ભરાણા હશે અહીંયા. બરાબર? F1 થી F14 ડાયરેક્ટ બીજા તત્વથી F5F14 એડ કરી દેવાની. બાકી બધામાં 7s6d 7s6d. આ મિત્રો તમારે યાદ રાખવાનું હોય પ્રેક્ટિસ કરીને. રેડી? આમાં આમ જ છે બધામાં S2 ખાલી છેલ્લેથી બીજામાં એક S1, બાકી બધામાં S2. બરાબર? એક છેલ્લેથી બીજું તત્વ એક એવું હશે કે જેમાં S1 આવશે, બાકીનામાં બધામાં S2. બરાબર? તો એક યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. હવે ડી ની અંદર ભરવાનો પ્રયત્ન કરીએ. તો આઈ થિંક કે તમે ડી ની અંદર તો ભરી શકશો, પણ એ છતાં પણ હું કહું તો એમાં 1 2 3 4 8 સુધી કન્ટિન્યુ, પછી 10 10 1 2
3 4 5 6 7 8 D10 અને D10 આ રીતના ભરવાના છે બરાબર આ યાદ રાખજો બરાબર બહુ સિમ્પલ ડી વિભાગ હતો જેને આપણે પૂરો કરવાનો પ્રયત્ન કર્યો મિત્રો તો એ આવી રીતના પૂરો થયો પ્રથમ સંક્રાંતિ હા હું નામ લખી દઉં અહીંયા જો કાને કંઈ લખવાની જરૂર નથી પણ છતાંય અહીંયા CN અસંક્રાંતિ હશે RG અને DS આની હું વાત નથી કરતો સમૂહ નંબર 12 છે એ અસંક્રાંતિ ધાતુ તત્વો હોય મોટા ભાગે ઉદ્દીપક તરીકે આમ પણ વપરાય સમૂહ નંબર 11 છે મિત્રો એમાં જો આ ત્રણ વસ્તુ છે આની વાત નથી કરતો CU AG અને AU એમાંથી ચલણી સિક્કા બને ચલણી સિક્કા બને આપણે છે ને કોપરના સિક્કા હોય પેલા બનતા જ રજવાડામાં ગોલ્ડના હોય સિલ્વરના હોય એટલા માટે સમૂહ નંબર 11 ને કોઈન મેટલ કહેવાય કોઈન મેટલ્સ મતલબ કે ચલણી સિક્કા બનાવતી ધાતુઓ જોજો કોઈન મેટલ કહેવાય સમૂહ નંબર 11 ને સમૂહ નંબર 11 ને શું કહેવાય કોઈન મેટલ કારણ કે મોટા ભાગે એમાંથી કોઈન બને ચલણી સિક્કા બનાવતી ધાતુઓ અને સમૂહ નંબર 10 છે એ મોટા ભાગે ઉદ્દીપક તરીકે વપરાય અને ઇલેક્ટ્રોડ બને એના ઇલેક્ટ્રોડ બને અને મોટા ભાગે ઉદ્દીપક તરીકે વપરાય યાદ રાખવાનું નિકલ પેલેડિયમ પ્લેટિનમ ઉદ્દીપક એવું હોય ને મોટા ભાગે એના ઇલેક્ટ્રોડ બને આ બધા મેટલ એવી છે કે જેના કોઈન બને CUAG એટલે કોઈન મેટલ કહેવાય અને બધા અસંક્રાંતિ તત્વો છે તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી દ્વિજી શ્રેણી ત્રીજી અને ચોથી પ્રથમમાં બે અપવાદ ક્રોમિયમ ને કોપર એમાં 1 1 આવે એસમાં બાકીમાં બધામાં S2 બીજી સંક્રાંતિ શ્રેણીમાં યાદ રાખાવી 2 2 1 1 2 1 1 0 1 2 એસમાં રેડી ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં છેલ્લું નહીં એનીથી ઉપરના બે એમાં S1 બાકી બધામાં S2 અને આમાં ખાલી છેલ્લેથી બીજા એકમાં જ S1 બાકી બધામાં S2 અને ત્રીજી અને ચોથી સંક્રાંતિ શ્રેણીમાં યાદ રાખવાનું પહેલા તત્વો પછી ડાયરેક્ટ 14 નો જમ્પ આવે એટલે કે 4F14 અને 5F14 ઉમેરી દેવાની તો આજે મિત્રો આપણે વાત કરી ડી વિભાગ એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો વિશે એમાં રહેલા તત્વોની સંજ્ઞા પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના વિશે આઈ થિંક કે આ તમે પાકું કરી લેજો મેં શોર્ટકટો આપી યાદ રાખજો જેથી કરીને પ્રોબ્લેમ ન થાય આ પાકું કરવાનું જ છે આપણે ક્લિયર તો પ્રિપેરેશન કરતા રહેજો મહેનત કરતા રહેજો આજના માટે આટલું વધારે નેક્સ્ટ ટાઈમ